નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ફાયર એનઓસી મેળવવામાં વિલંબ કરનાર 21 શાળાને નોટિસ આપી દિનત્રણમાં ખુલાસો માંગ્યો છે. બેજવાબદાર શાળા સંચાલકો સામે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આકરા પાણીએ બેદરકારી દાખવતા જવાબદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ સેફ્ટી મેઝર્સ રૂલ્સ મુજબ ચોક્કસ ક્ષેત્રફળ ધરાવતા શૈક્ષણિક હેતુસરના બિલ્ડિંગ ફાયર પ્રોટેક્શનની જોગવાઈ લાગુ પડે છે. આવી ઇમારતો માટે સ્થાનિક ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના ફાયર સેફ્ટી સર્ટિફિકેટની લેવાની અને રિન્યુઅલ કરવાની જરૂર રહે છે. તો જિલ્લાની 21 શાળાઓમાં ફાયર એનઓસી લેવાની થાય છે. તેમ છતાં શાળાએ કોઈ જ કામગીરી ના કરતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિફર્યા દિનત્રણમાં બેદરકારી બદલ ખુલાસો માંગ્યો. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની સાફાત વિદ્યાર્થીઓની સલામતી સાથે સંકળાયેલા કામગીરીમાં નિષ્કાળજી ચલાવી શકાશે નહીં. વારંવાર સૂચના આપવા છતાં કામગીરીની શાળાઓ દ્વારા પૂર્ણ કરવામાં આવેલ નથી, જે બાબતને ગંભીર ગણાવી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કેમ ન કરવી તે અંગેનો ખુલાસો દિનત્રણમાં માંગતા ખળભળાટ મચી ગયો છે. રિપોર્ટર રફીક ડણીવાલા, લોકમૈત્રી ન્યૂઝ, છોટાઉદેપુર. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.